નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। જિલ્લાઓમાં ગેમિંગ ઝોનમાં ચેકિંગ શરૂ। અમદાવાદમાં 3 અને વડોદરામાં 16 ગેમિંગ ઝોન બંધ કરાયા। વીઆઈ સિમ કાર્ડના યુઝરો માટે મોટો ફટકો। મૂવી અને ટીવીની ફ્રી સેવા સર્વિસ બંધ કરી દેવામાં આવશે। આ સેવાઓ યુઝ કરવા માટે 2400 રૂપિયા ચૂકવવા પડશે। 1 જૂને કેજરીવાલ અને 6 જૂને રાહુલ ગાંધી જેલમાં જશે, અમિત શાહનો મોટો દાવો। સુપ્રીમ કોર્ટે ભાજપને આપ્યો મોટો ઝટકો। ટીએમસી સામે જાહેરતા કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર। ગુજરાતમાં પણ મુસ્લિમોને અનામત મળશે। તેજસ્વી યાદવે લિસ્ટ જાહેર કરીને લગાવી શરત। પંજાબમાં ભાજપ પર ખેડૂતોનો રોષ, ચૂંટણી પ્રચાર કરવું પણ મુશ્કેલ બન્યું। અમેરિકાની ટ્રેડ સ્ટ્રાઇક બાદ હવે G7એ ચીનને ચેતવણી આપી। ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી ઝાટકણી। રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટિસ। રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ લાલ ગુમ, 7 અધિકારી સસ્પેન્ડ। સ્માર્ટ મીટરોનો વિરોધ યથાવત। સુરતમાં રોષભેર 5000 વાંધા અરજીઓ ડીજીવીસીએલમાં અપાઈ। યુક્રેનની મદદ કરનાર યુરોપના નાના દેશ વ્લાદિમીર પુતિનના ટાર્ગેટ પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ સરકાર જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ કરશે। રાહુલ ગાંધીએ કહ્યું 5 જુલાઈએ દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં 8500 રૂપિયા આવશે। રાજકોટમાં હાહાકાર મચાતી આગ દુર્ઘટનામાં વેકેશન અને વીકેન્ડની મજા માણવા ગયેલા માસૂમો કાળનો કોળિયો બન્યા। માત્ર 30 સેકન્ડમાં જ આખું ગેમ ઝોન સળગી ઉઠ્યું। ચીનમાં ઇસ્લામ ધર્મની છેલ્લી મોટી મસ્જિદ તોડી પડાઈ। સેટેલાઇટ ઇમેજમાં થયો ખુલાસો। રોજિંદા જીવનની ચીજવસ્તુમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। લીલા શાકભાજી બાદ કઠોળના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો। ગેમ ઝોન હોનારતના પગલે વડોદરાના તમામ ગેમ ઝોન અને ફન પાર્ક બંધ કરવાનો આદેશ। વડાપ્રધાન મોદીના નિવેદન પર તેજસ્વીએ કહ્યું બિહારી ક્યારેય ગુજરાતથી ડરતા નથી। ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં જ થયો હતો। નાટોએ યુક્રેનને લીલી ઝંડી આપી। રશિયાની લાલ રેખા પાર કરો। મમતા બેનર્જીએ તૃણમૂલના ધારાસભ્ય પર ભાજપ સાથે ગુપ્ત સંબંધો હોવાનો આરોપ લગાવ્યો। પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર પર કરાયો જીવલેણ હુમલો। ચીનની ઘેરાબંધી પછી અમેરિકા થયું એલર્ટ। અમેરિકાના રક્ષામંત્રી ઓસ્ટિન સિંગાપુરમાં ડ્રોન સાથે કરશે વાત। ગુજરાત હાઈકોર્ટે કહ્યું રાજકોટનો અગ્નિકાંડ માનવસર્જિત ડિઝાસ્ટર। તમામ ગેમ ઝોનને લગતા દસ્તાવેજો અને નામાવલી લઈને હાજર થવા આદેશ। રાજકોટ અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 સામે નોંધાઈ એફઆઈઆર। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ। દેશમાં અનાજનો જથ્થો 600 લાખ ટનને વટાવી ગયો। ચોખા અને ઘઉંના વિતરણ માટે પૂરતો માત્રામાં જથ્થો ઉપલબ્ધ। કોંગ્રેસની સરકાર આવશે તો ખોલીશું વાઘા બોર્ડર। પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શરણજીત સિંહનું વિવાદાસ્પદ નિવેદન। માનવ દૂધ વેચનારાઓ પર લાગશે હવે લગામ, નહીં માને તો કાર્યવાહી માટે તૈયાર રહે। પોલીસની તાલીમ માટે સાબરમતી જેલમાં 140 કરોડના ખર્ચે ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરાશે। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ, સુરત અને વડોદરાના ગેમ ઝોન તાત્કાલિક બંધ કરી દેવાયા। આંગણવાડીના કર્મીઓને મે મહિનામાં વેકેશન આપવાની સીએમ સમક્ષ માંગ। દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ, ફાટી નીકળતા 7 નવજાત બાળકોના મોત। કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી, નોકરીની અછત, લાચાર વિદ્યાર્થીઓને મજૂરી કામ માટે પણ ફાંફા। દેશમાં 30માંથી 6 રાજ્યોના મુખ્યમંત્રી લઘુમતી સમુદાયના છે, એક પણ મુસ્લિમ નથી।
હાલ ભાજપમાં ઉત્તરાધિકારીને લઈને લડાઈ ચાલી રહી છે. પીએમ મોદી અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી તરીકે જોવા માંગે છે. પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ખૂની ખેલ, ટીએમસી નેતાની હત્યા. બંગાળને હવા યુપી અને રાજસ્થાન પહોંચી મુસ્લિમોને ઓબીસી અનામત આપવાની સમીક્ષા કરશે. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ વીજળી મફત આપવા આમ આદમી પાર્ટીની માંગ. હવેથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવું ભારે મુશ્કેલ. નવા પરણેલા યુગલે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે દહેજની વિગતો પણ અપડેટ કરવી પડશે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તો 27 જૂને ચૂકવવામાં આવશે. બ્રિટનમાં ગ્રેજ્યુએટ વિઝા રૂટ જારી રાખીને સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને આપી રાહત. પેલેસ્ટાઇન ઉપર ઇઝરાયેલને હુમલો બંધ કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટનું ફરમાન. બિલ્ડરો સાવધાન, પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ થતા ફ્લેટનું વેચાણ રોકી દેવા રેરાનો આદેશ. નકલી બિયારણ, ખાતર અને દવા સામે સરકારની મોટી કાર્યવાહી. 1,68,00,000નો જથ્થો કરાયો સીલ. ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી હીરો ઇલેક્ટ્રિક, ઓકિનોવા અને બેલેનિંગ કંપની બ્લેકલિસ્ટમાં. આ કંપનીની ગાડીમાં ગ્રાહકોને સબસિડીનો લાભ નહીં મળે. ચારધામની યાત્રા પર અત્યાર સુધીમાં 52 શ્રદ્ધાળુઓના મોત. કેદારનાથ ધામમાં મૃત્યુનો આંક 23 પર પહોંચ્યો. યુરોપિયન દેશોના યુનિયન ઈરાનના રક્ષામંત્રી સહિત 9 સંસ્થા પર લાદશે પ્રતિબંધ. આતિશીનો મોટો આરોપ. એલજીએ ઇન્ડિયા બ્લોકના સ્ટ્રોંગ હોલ્ડર વાળા ક્ષેત્રમાં ધીમું મતદાન કરવા આપ્યો છે આદેશ. વિદ્યાર્થીઓને મોટી રાહત. ટ્યુશન ક્લાસના સંચાલકોએ લીધો મોટો નિર્ણય. બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ. બ્રિટનમાં ચૂંટણીની જાહેરતાને કારણે ભારત સાથે એફટીએમાં ફરી વિલંબિત થવાની શક્યતા. સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય. બિલમાં કરાયા મોટા ફેરફારો. મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો તૈયાર. હીરાના ભાવ ઘટતા નુકસાન. કેમિકલ સેક્ટરની 2 દિગ્ગજ કંપનીઓએ હાથ મિલાવ્યા. આરતી ઇન્ડસ્ટ્રીઝ અને યુપીએલ દ્વારા કેમિકલ સપ્લાયર માટે જેવીની રચના કરાઈ. ઇઝરાયલ બગડ્યું. 3 દેશોના રાજદૂતોને બોલાવીને આપી ચેતવણી. ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું જરૂરી છે, નહીં તો કાર્ડ બંધ કરી દેવામાં આવશે. વોટિંગ ડેટા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. 48 કલાકની સમય મર્યાદા પર એડીઆરને મોટો ફટકો.